નમસ્કાર દર્શક મિત્રો, ભાઈ બહેનનો પવિત્ર પ્રેમ ભાઈબીજ વિશેષ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી ઉપર અમારો વિશેષ કાર્યક્રમ ભાઈ બહેનનો પવિત્ર પ્રેમ ભાઈબીજ વિશેષ, અને હું છું આપણી સાથે મહેન્દ્ર. જ્યારે આખું જગત પ્રકાશના પર્વ દિવાળીના ઉલ્લાસમાં રંગાયેલું હોય, ત્યારે એક સંબંધ એવો પણ છે જ્યાં આ બધા પ્રકાશ કરતા વધુ તેજસ્વી છે. એક બંધન એવું પણ છે જે સમયના દરેક તાતણાથી વધુ મજબૂત છે. એ સંબંધ છે ભાઈ અને બહેનનો. અને આજે દિવાળીના પંચ મહાઉત્સવમાં અંતિમ દિવસે આપણે વાત કરવાના છીએ પવિત્ર પ્રેમની, કે જેનું નામ છે ભાઈબીજ, અથવા તો જેને શાસ્ત્રોમાં યમ દ્વિતીયા પણ કહેવામાં આવે છે. જ્યાં સ્નેહ છે ત્યાં શક્તિ છે, અને જ્યાં વિશ્વાસ છે ત્યાં વિજય છે. આખરે શા માટે ભાઈબીજની ઉજવણી કરવામાં આવે છે? ભાઈબીજના ઉજવણીમાં શ્રેષ્ઠ મુહૂર્ત કયું છે? બસ આ તમામ પ્રશ્નોના જવાબ મેળવવા અને દિવાળીની રોશનીમાં તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ ભરવા માટે આજે અમારી સાથે જોડાયેલા છે જ્યોતિષાચાર્ય શ્રી ભદ્રેશભાઈ દવે. ભદ્રેશભાઈ, કેટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જય ગણેશ. તો ચાલો આજે જાણીએ કઈ રીતે યમ અને યમુનાની કથાનું આ આધુનિક યુગમાં પણ આપણને સંબંધોનું મહત્વ શીખવે છે. આવો શરૂ કરીએ આ ઐતિહાસિક, ધાર્મિક અને ભાવનાત્મક પ્રવાસ ભાઈ બહેનનો પવિત્ર પ્રેમ ભાઈબીજ વિશે. તો શાસ્ત્રીજી, સૌપ્રથમ ધાર્મિક અને પૌરાણિક મહત્વ છે તેના પ્રશ્નોની આપણે વાત કરીએ તો ભાઈબીજ હિન્દુ ધર્મના કયા મહિનાની કઈ તિથિએ ઉજવવામાં આવે છે? સૌપ્રથમ તો જ્યારે નૂતન વર્ષની શરૂઆત થાય ત્યારે પ્રસંગો પણ એકબીજાને મળવાનું થાય. એકબીજાના ઘેર સગાવાલા ઈષ્ટમિત્રો જતા હોય, સગા સંબંધીઓ જતા હોય, નૂતન વર્ષા અભિનંદન એકબીજાને કહેતા હોય, ભેટ સોગાદ આપતા હોય, વડીલોના આશીર્વાદ પ્રાપ્ત થતા હોય, અને વ્યવસાયના ક્ષેત્રમાં પણ પ્રગતિ થાય એવા આશીર્વાદ મળતા હોય, વિદ્યાર્થીઓને વિદ્યા અભ્યાસમાં પ્રગતિ થાય એવા આશીર્વાદ મળતા હોય. આ દિવસો, આ પર્વ પંચ ઉત્સવ કહેવામાં આવે છે. ક્યારે ભાઈ બીજનો જે પાંચમો દિવસ, દિવસોની મહત્વતા એટલી બધી હોય કે ઘણીવાર આપણે દિવાળીની આતુરતાથી રાહ જોતા હોય, અને દિવાળી આવી જાય, ધનતેરસથી શરૂઆત થાય તો ત્યાં સુધી આપણે જોઈએ કે ભાઈ બીજ સુધીના જે દિવસો હોય એ પંચ દિવસ કહેવામાં આવે. કેટલીક જગ્યાએ 11 થી દિવાળી સુધીનું પણ મહત્વ સમજવામાં આવે છે. ખાસ કરી આપણે જ્યારે કારતક માસ આવે, એમાં શુક્લ પક્ષ આવે, એમાં દ્વિતીયા તિથિ, અને એમાં આપણે ભાઈ બીજનો દિવસ આવે, જેને આપણે મહત્વતા બહુ છે. કારણ કે આ જે પ્રેમના તાતરે બંધાય, ભાઈ બહેનનો સંબંધ જ એવો છે કે ધારો કે ભાઈ હાજર હોય અને એની બહેનને કોઈ પણ જાતની તકલીફ પડતી હોય, કોઈ પણ જાતની સમસ્યા હોય, તો એનો ભાઈ એ દરેક સ્વીકારી લે છે કે મારી બહેનને દીકરી સ્વરૂપ છે, એને કોઈ પણ સમસ્યા ન હોવી જોઈએ. મોટો ભાઈ હોય ને તો એ મોટો ભાઈ દીકરી તરીકે એને ગણી અને કહે કે મારી બહેનને કોઈ સમસ્યા, અને નાનો ભાઈ હોય એ પણ એ રક્ષા કરવા માટે તૈયાર થઈ જાય બહેનને, કે કોઈ પણ જાતની એને સંકટ ના આવે. આ ભાવ એટલો બધો મહત્વનો એટલા માટે છે કે આ કાર્તિક માસ, એની શરૂઆત, એનો ઉત્સાહ, આનંદ, ઉમંગ અને પર્વ, ખાસ કરીને તહેવારમાં, ભાઈબીજના તહેવારમાં જેમ રક્ષાબંધનની જેમ આ તહેવાર ઉજવવામાં આવે છે. રક્ષાબંધનનો દિવસ હોય ત્યારે આપણે વિચારીએ કે બહેન છે ને એ ભાઈને રાખડી બાંધવા માટે જતી હોય, અને જ્યારે ભાઈ બીજના દિવસે બહેનના ઘેર ભાઈ આવતા હોય. ભાઈ બહેનનો સંબંધ એટલો બધો સુવારો, એટલો બધો કે એકબીજાને કહે, એકબીજાના મતમતાંતર દૂર થઈ જાય, એકબીજાના મનભેદ હોય એ દૂર થઈ જાય, અને મન ઉત્સાહથી ભરેલું રહે. ક્યાંય પણ બહેન અને ભાઈનો સંબંધ બગડ્યો હોય તો આ દિવસમાં સુધારી શકાય છે. ભાઈ નાનો હોય, મોટો હોય, તો એને પ્રાર્થના કરવામાં આવે છે કે ભાઈ મારા ઘેર પધાર, અને તું મારા ઘરને પણ ઉજ્જવળ બનાવ, અને સાથે સાથે બહેન પણ એમ કહે છે કે હું તને ઉત્તમ આશીર્વાદની પ્રાપ્તિ કરી દઉં. નાની બહેન હોય તો ઉત્સાહપૂર્વક એમને કહે છે કે હું શુભેચ્છા પાઠવી દઉં. આ એક પર્વ, દિવાળીનો પર્વ, ખૂબ સુંદર મજાનો પર્વ છે. અને આ પર્વમાં જ્યારે ભાઈ બીજના દિવસે બહેનો પોતાના ભાઈને ખૂબ આશીર્વાદ પ્રદાન કરે છે. આશીર્વાદ છે ને શાસ્ત્રમાં કીધેલું છે કે મિથ્યા જતા નથી. એટલે જ્યારે પણ આશીર્વાદ પ્રાપ્ત કરવાના હોય ત્યારે આપણે કોઈ પણ સંબંધ હોય, માતા પિતાના સંબંધમાં પણ આશીર્વાદ લઈએ છીએ. બહેન, દીકરી, ભાઈ, બધા બહેનો, આશીર્વાદનું પ્રમાણ બહુ મહત્વનું છે. કારણ કે એક વસ્તુ એ છે કે આશીર્વાદ મિથ્યા જતા નથી. જ્યારે જ્યારે શુભ અવસર હોય, શુભ દિવસ હોય, ત્યારે આશીર્વાદ પગે લાગી અને માતા પિતાને પગે લાગવું, વડીલોની આજ્ઞાનું પાલન કરવું અને આશીર્વાદ લેવા. જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ જ્યારે આશીર્વાદ લે, પગે લાગતા હોય, ત્યારે ટીચરને પગે નથી લાગવાનું, એમના પગને પગે લાગવાના, એના ચરણ સ્પર્શ કરવાના. ચરણ સ્પર્શ કરી, અને પહેલાના જમાનામાં જ્યારે કોઈ નાનું બાળક આપણને પગે લાગે આશીર્વાદમાં, આપણે જ્યારે આપણે બોલીએ કે
એવું કહેવામાં આવે સુખી થાવ, પુત્રવાન થાવ, ધનવાન થાવ, આરોગ્યવાન થાવ, નિર્વિઘ્નતા, વેપાર રોજગાર ચાલે. ત્યારે તમારે આશીર્વાદ લેવાના છે, આશીર્વાદની માંગણી કરવાની છે, મા ભગવતીને પ્રાર્થના કરવાની છે કે એ ભગવતી આ જે જીવનમાં કોઈ પણ પ્રકારની તકલીફ હોય તકલીફો દૂર કરજે અને આ નવા જીવનની શરૂઆત થાય છે. શરૂઆત એટલી બધી સરસ મજાની છે કે નૂતન વર્ષાભિનંદન જે ભાઈ બીજ છે એ પ્રસંગોમાં આપણે એકબીજાના ઘેર જઈ ઉત્સાહ, આનંદ, ભોજન, ભજન, ભ્રમણ, ભાષણ સાથે કરીએ છીએ અને સાથે સાથે આપણે ઉત્સવ દીપોત્સવને ઉજવીએ છીએ. બિલકુલ શાસ્ત્રીજી. તો શાસ્ત્રીજી, દરેક તહેવાર હોય એમાં પૌરાણિક કથાઓ પણ હોય છે, ત્યારે ખાસ કરીને ભાઈબીજના તહેવારને યમ દ્વિતીયા પણ કહેવામાં આવે છે. તો પ્રશ્ન છે કે ભાઈબીજને યમ દ્વિતીયા શા માટે કહેવામાં આવે છે અને તેની પાછળ કઈ પૌરાણિક કથા જોડાયેલી છે? સૌપ્રથમ તો જ્યારે કોઈ પણ પૌરાણિક કથા હોય એનું મહત્વ હોય, મહત્વ વિના કશું પણ થઈ શકતું નથી. જ્યારે જ્યારે વ્યક્તિનું મહત્વ સમજાય ત્યારે વ્યક્તિ એની સાથે હોય તો પણ સમજાઈ જાય, સામે હોય તો પણ સમજાઈ જાય, વ્યક્તિ ના હોય તો પણ સમજાઈ જાય. ભાઈ બીજનો પૌરાણિક કથામાં યમરાજ અને યમના સાથે જોડાયેલી છે. કથા અનુસાર કહેવામાં આવે છે કે યમનાજી એકવાર તેમના ભાઈ યમરાજને તેમના ઘરે આમંત્રણ આપ્યું. યમરાજે આમંત્રણ સ્વીકાર્યું અને જ્યારે તેની બહેનના ઘરે પહોંચ્યા ત્યારે તે આપવામાં આવતી આતિથ્ય ભાવથી ખૂબ ખુશ થઈ જાય. કારણ કે આતિથ્ય ભાવ, જ્યારે કોઈના પણ ઘરે જાઓ, આનંદનો પ્રસંગ, એક સરસ મજાની છે ને વાત છે કે આવો બેસો પીવો પાણી અને હંમેશા બોલો મીઠી વાણી. કોઈ આતિથ્ય સત્કાર, કોઈ તમારા ઘરે આવતું હોય એને એકદમ પાણી આપી અને સ્વાગત કરો, એમનું આગમન કરો. ઘણીવાર ઘણા વ્યક્તિ કોઈના ઘેર જાય, આ તો પ્રસંગોમાં ને તહેવારોમાં જતા હોય તો બરાબર વાત છે કે બધા વ્યક્તિ એકબીજાના ઘરે જાય, પણ ઘણીવાર તો એવું પણ બનતું હોય કે તહેવારોમાં પોતાના ઘરને લોક મારી અને બધા બીજી જગ્યાએ પ્રવાસ કરવા માટે જતા હોય, પર્યટન કરવા માટે જતા હોય, પણ એ 5 દિવસ સુધી તમારા ઘરને ખુલ્લું રાખવાનું છે. ધનતેરસના દિવસથી ભાઈ બીજના દિવસ સુધી આમંત્રિત મહેમાનો તો આવશે, પણ સાથે સાથે નથી આમંત્રિત કર્યા એ પણ મહેમાનો આવે અને આપણા ઘરે આવી અને આપણને આતિથ્ય ભાવ આપણે એમને કરવાનો છે, એનો સ્વીકાર. તો આ એ પરંપરા, એ જે લાક્ષણિકતા આપણે શીખવા મળે છે કે બહેન એટલું બધું આતિથ્ય કરે આ પૌરાણિક કથામાં કે બહેનના ઘરે પહોંચે ત્યારે તેમને આવવાથી આતિથ્યમાં ખૂબ ખુશ થઈ જાય છે. ભાઈને વિદાય આપતી વખતે યમનાજીએ નારિયેલ ભેટ આપ્યું છે. જ્યારે યમરાજે કારણ પૂછ્યું ત્યારે યમનાજીએ જવાબ આપ્યો કે નારિયેલ તેની યાદ અપાવશે. આ જ કારણથી પોતાના ભાઈને નારિયેલ આપવાની પરંપરા થાય છે. નારિયેલ છે ને એ સુકનવંતુ કીધેલું છે. નારિયેલ જે શ્રીફળ છે એ શ્રીફળ એટલા માટે આપવામાં આવે છે કે શ્રીફળ હંમેશા પૂજનીય છે. શ્રીફળને ચાંદલો કરવામાં આવે છે, ચોખા લગાવવામાં આવે છે. શ્રીફળની એક એક વસ્તુ ઉપયોગી કહેવામાં આવે છે. શ્રીફળમાંથી જે પાણી નીકળે છે એને જલ પીવામાં આવે છે. ત્યાર પછી શ્રીફળમાંથી જે ટોપરાની કાચરી નીકળે એને ખાવામાં આવે છે. એનાથી છોડા હોય તો એને પગ લૂછણિયા બનાવવામાં આવે છે. શ્રીફળને શ્રી શબ્દ લાગે છે, બાકી બધા શ્રીફળને લાગતો નથી, એટલે કે બીજા કોઈ ફળને લાગતો નથી. અને નારિયેળ પણ કહેવામાં આવે, શ્રીફળ પણ કહેવામાં આવે. સાથે શ્રીફળ આપીને સંપાદન કરે છે. જે પૌરાણિક કથા પ્રમાણે કહેવામાં આવ્યું છે કે સંપાદન કરે છે ભગવાન અમારા ભાઈનું આરોગ્ય નિરોગી રાખજે, એના ઘરમાં શાંતિ આવે. બહેન છે ને એક જ વસ્તુ માંગે છે આ ભાઈ બીજના તહેવારમાં, એક જ વસ્તુ માંગે છે કે મારા ઘરમાં શાંતિ રહે, મારા ભાઈના ઘરમાં પણ શાંતિ. ખાસ કરીને જયારે કઈ પણ ભેટ સોગાદ નથી માંગતી, પણ એ એટલી વસ્તુ માંગે છે મારો ભાઈ સુખી થાય, મારો વીર સુખી થાય. એના માટે કે મારો ભાઈ સુખી થશે તો હંમેશા મારું એક બહાનું ખુલ્લું રહેશે. પિતા ના હોય ને જેના ઘરમાં પિતા ના હોય ને જેના ઘરમાં ભાઈ હોય, અને ભાઈ પોતે જયારે અડધી રાતે બહેન આવે કે કોઈ પણ સમસ્યા આવે તો તરત જ એક ફોન કરે, અથવા સમસ્યાનું નિરાકરણ કરવા માટે એક ફોન કરે અને તરત જ ભાઈ કહી દે કે ના આપણા પિતાશ્રી હાજર નથી, પણ હું હાજર છું, તારી કોઈ પણ સમસ્યા છે એ સમસ્યા હું દૂર કરી દઈશ. એટલો બધો ભાવ પ્રગટ થાય છે. આ દિવસ એટલો બધો ઉત્તમ કીધેલો છે કે આ પ્રેમનું પ્રતીક છે, પ્રેમત્વની પ્રાપ્તિ થાય છે. અને ભાઈ બહેનનો સંબંધમાં ભાઈ બીજ કહેવામાં આવે છે. જેની ભાઈ અને બહેન હોય, ભાઈ અને બહેન હોય એના દિવસો એટલા બધા સુંદર જાય. એક વસ્તુ છે કે ભાઈ અને બહેનના જે વાતો ને રમણીય પ્રસંગ, નાના હોય ત્યારે ભેગા થયા હોય, મોટા હોય ત્યારે જોડે રમીને મોટા થયા હોય, અને ત્યારે એકબીજાની જે યાદ આવે છે. સાહેબ એ આપણે છે ને ભૂતકાળને જોઈએ ને તો એ લોકો એટલા બધા ઝઘડતા હોય ને, પણ જયારે જોડે એના માતા પિતા તરત આવી જાય ને માતા પિતા એમ કહી દે કે બેસી જાઓ, તમે એક લાઈનમાં બેસી જાઓ તો બધા બેસી જશે.
કારણ કે માતા પિતાની છત્રછાયા ભાઈ બહેન ને બહુ જ સપોર્ટ કરે છે. તમારા વડીલોની આજ્ઞાનું પાલન, વડીલો તમને સમર્થન આપે છે કે આ કાર્ય કરો, શુભ લક્ષ્મી અને શુભ સ્થળની પ્રાપ્તિ કરાવડાવે છે. એટલે તમારા જીવનમાં યમ રાજાની જે પૌરાણિક કથામાં કીધેલું છે કે નારિયેળનું મહત્વ ખૂબ રહેલું છે. બિલકુલ. તો નાળિયેરનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. આ સાથે જ આપણે આગળ વાત કરીએ તો ભાઈ બહેનનો જે પવિત્ર સંબંધ એટલે કે ભાઈબીજ, તો આ ભાઈબીજ ઉપર બહેન ભાઈને તિલક શા માટે કરે છે અને તિલકનું ધાર્મિક મહત્વ શું છે? સર્વપ્રથમ તો જયારે શરૂઆતથી જ આપણે વાત કરી કે તિલકનું મહત્વ છે. જયારે વ્યક્તિ તિલક કરીને બહાર નીકળે અને એ તિલકથી એના જીવનમાં પરિવર્તન આવે છે. આખા જીવનમાં તમે તિલક કરીને 1 વર્ષ સુધી નિયમિત તિલક કરીને બહાર નીકળશો તો યમના તેડા કદી નહીં આવે. જયારે તિલક કરશો ને તિલક ઉપર જોશે કે તિલક એ બહેન કરી રહી છે, મંત્રોચ્ચાર સાથે કરી રહી છે કે મારો વીરો, મારો ભાઈ હંમેશા સુખી થાય. શુભ મુહૂર્તમાં પણ આ તિલક કરવામાં આવે. ભાઈએ આ સ્થાન પર બેસી પૂર્વ અથવા ઉત્તર દિશામાં મોઢું રાખે છે અને તિલક લગાવે, પછી ચોખા અર્પણ કરે છે, પાન, સોપારી, ફૂલ, પૈસા બધું અર્પણ કરે, તિલક અર્પણ કરે. તિલકનું મહત્વ એટલા માટે કીધું, ધાર્મિક પ્રતીક કીધેલું છે. હાથ પર એક પવિત્ર ધાગો બાંધે છે, પવિત્ર એક રેશમની દોર બાંધે છે. આ દોરને તૂટવા ના દેતા. ભાઈને કહેવામાં આવે છે કે મારી દોરને કોઈ દિવસ તૂટવા ના દેતા. હાથ પર એક પવિત્ર ધાગો એટલે કે પવિત્ર જે રેશમની દોર હોય એનાથી એનું રક્ષણ કરે છે. જયારે આપણે વાત કરી કે જયારે રક્ષાબંધન હોય ત્યારે એને બધો બલિ રાજા દાનવેન્દ્રો મહાબલ તેને ત્વામતિ બદનામી રક્ષી માચલ માચલ આ મંત્ર અત્યારે પણ બોલાય. એનાથી દ્વારા એમને અભિમંત્રિત કરવામાં આવે. દોરામાં કઈ પણ પવિત્ર ગંગાજળ છંટકાવ કરીને ગંગાજળ ને સહેજ શુદ્ધિકરણ એનાથી દોરાની કરી અને પછી બાંધવામાં આવે. પૂર્વ અને ઉત્તર દિશામાં એનું મુખ હોય અને ભાઈને આશીર્વાદ આપવામાં આવે છે કે આશીર્વાદ કોઈ દાડો મિથ્યા જતા નથી. એટલે આશીર્વાદનું મહત્વ અહીંયા ખૂબ રહેલું છે. સોપારીનું પાન ખવડાવવામાં આવે છે, ભાઈને તિલક લગાવવામાં આવે, શુભત્વની પ્રાપ્તિ થાય એવું કહેવામાં આવે છે. બિલકુલ. આપણે આગળ જે વાત કરીએ કે ગ્રહ અને નક્ષત્ર છે એનું પણ ખાસ મહત્વ હોય છે. તો ગ્રહ અને નક્ષત્ર અને મુહૂર્તમાં યમ દ્વિતીયાના દિવસે કયા ગ્રહોનો સંયોગ બને છે અને બહેનના હાથે ભાઈને તિલક કરવા માટે શુભ ગણાય છે? સૌપ્રથમ તો આપણે વાત કરીએ કે નક્ષત્ર અને એના જે દેવ અને દેવતાઓને પ્રાર્થના કરવામાં આવે છે કે નક્ષત્ર સુંદર મજાનું હોય. તુલા રાશિમાં સ્વાતિ નક્ષત્રમાં આપણે ચોપડા પૂજન કરતા હોઈએ છીએ. ત્યાર પછી અનુરાધા નક્ષત્ર આવે છે અને એ દિવસે પૂજન વિધિ કરતા હોઈએ. અને સાથે સૌભાગ્ય યોગ, આજના દિવસનો યોગ કહેવામાં આવે તો સૌભાગ્ય યોગની પ્રાપ્તિ કરવામાં આવે છે. યોગ પણ સંપન્ન કરવામાં આવે છે કે સંપન્ન યોગમાં આજે કાર્ય કરવામાં આવે છે. દશા કોઈ પણ હોય પણ એની દિશા સાચી હોય. સૌભાગ્ય યોગની સાથે સાથે આયુષ્ય માન યોગની પણ પ્રાપ્તિ થાય છે. કારણ કે આ દિવસ જે સુંદર મજાનો દિવસ છે એ દિવસમાં આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. અનુરાધા નક્ષત્ર બપોર પછી બિરાજમાન થાય, પણ અત્યારે જયારે જે સમયે આપણે સવારે પૂજા પાઠ કરતા હોય અને 12 વાગ્યા પહેલા એ નક્ષત્ર આપણે જોવામાં આવતું હોય તો એ નક્ષત્ર આપણે કહેવામાં આવે છે કે એ જીવનમાં સાકલ્યની પ્રાપ્તિ કરાવડાવે છે. આ એક વાત એવી સામર્થ્યને પ્રાપ્ત થાય છે કે ભાઈ બહેનનો પ્રેમ હોય, આશીર્વાદની પ્રાપ્તિ થતી હોય, હંમેશા ઊંડા આશીર્વાદની માંગણી કરવામાં આવે છે અને એ જીવનમાં ટકી રહે છે. ટકવું એ અગત્યનું છે. વ્યક્તિ જાય ટકી જાય છે ને ત્યારે બહુ મહત્વની બાબત બની જાય છે. સાત્રીજી, ભાઈબીજનું જે તિલક છે એ હંમેશા કયા શુભ મુહૂર્તમાં કરવું જોઈએ? સર્વપ્રથમ તો જયારે વાત કરી કે ભાઈબીજનું તિલક કરવામાં આવે ત્યારે ઉત્તમ મુહૂર્ત જોવામાં આવે. ત્યારે ચલ લાભ ને અમૃત મુહૂર્ત જોવામાં આવે છે. સવારના જયારે ગુરુવારના ચોઘડિયા જોવામાં આવે છે ત્યારે એમ કહેવામાં આવે છે કે પહેલું મુહૂર્ત સારું હોય, બીજું ત્રીજું નથી સારું હતું, ચોથાથી શરૂઆત કરવામાં આવે છે. 11 થી 2 નું મુહૂર્તમાં આપણે કરી શકાય છે તિલક. અને સૌભાગ્યની પ્રાપ્તિ કરાવડાવે છે, યશની પણ પ્રાપ્તિ કરાવડાવે. જયારે આજે જે દિવસની વાત કરીએ કે દિવસ ઉત્તમ છે એટલે મુહૂર્ત કદાચ મિસ થઈ જાય અથવા તો નથી આપણે કરી શકતા તો પણ તમારો ભાવ હોવો જોઈએ. કારણ કે ભાવની ભાખરી મારે ઘેર વાલા દોડી આવજે મારે ઘેર કાના. કે ભાઈ જયારે આપણા ઘરમાં આવે છે ત્યારે એ શુભ સંદેશો લઈને આવે. કેટલી દૂરથી આવે, નજીકથી આવે, ક્યાંયથી પણ આવે એક સંદેશો પાઠવે છે કે હું મારી બેનના ઘેર જઉં છું. બેનના ઘેર એક ઉર્જા, એની ઉર્જા એ છે ને એટલી સરસ હોય છે કે મારા ભાઈ ની જોડે બહેન અને બહેનની જોડે ભાઈ એ બંનેનું વાક્ય જોવામાં આવે તો એ આપણને એમ થાય કે ના, બંનેની ઉર્જાથી આપણે શક્તિમાન થઈએ. બંનેનો પ્રેમ ભાવ વાત્સલ્ય
એનાથી એમ થઈ જાય કે મારો ભાઈ આવે, મારો વીરો આવે. તો આપણે દરેક વસ્તુમાં જોઈએ કે એમાં ઉર્જા થઈ જાય. જો રસોઈ બનાવવા હોય તો રસોઈમાં પણ આપણે કહીએ કે મારો ભાઈ આવે છે. 2 દિવસ પહેલા આપણે કોકની જોડે વાત કરતા હોય કે ભાઈ આજના આ ભાઈ બીજનો પ્રસંગ છે, તો મારો ભાઈ આવવાનો, મારે આ તૈયારી કરવાની, આ બનાવવાનું છે, આ કરવાનું છે, આજે વહેલા ઉઠી જવાનું. કેટલી બધી તૈયારી કરીએ છીએ કે મારો ભાઈ મારે. આમ કોઈ દિવસે ભાઈ આવે એ વાત અલગ છે ને આજના દિવસે તમારો ભાઈ તમારા ઘેર આવે, બેનના ઘેર, એ વધારે આનંદની વાત થાય. આનંદ નહીં, પણ આપણને એમ થઈ જાય કે આપણે જે સમયની રાહ જોતા હોય એ સમય આપણે આવી ગયો છે. મને આશીર્વાદ આપે છે, હું ભેટ લઉં છું કે આપું છું, એ નાના મોટી વાત નથી, પણ મને આશીર્વાદ આપે છે મારો ભાઈ અને હું પણ એને આશીર્વાદ પ્રદાન કરું છું. આ સમૃદ્ધિ તરફ આગળ વધવા વાળો તહેવાર છે. આયુષ્ય સારું રહે, નિરોગી આરોગ્ય રહે. અને ભાભીને પણ ખાસ કરીને નિમંત્રણ આપવામાં આવે છે કે આમંત્રણ આપીને કહેવામાં આવે છે ભાઈ ભાભી સાથે પરિવાર સાથે પધારજો. આજે મારા ઘરમાં ભોજન બનાવ્યું છે તમારા માટે અને મિષ્ટાન બનાવ્યા છે, તમે પ્રેમથી આરોગજો. જે ભાવતું હોય, જે ફરસાણ ભાવતું હોય એ પ્રમાણે એમને આપવામાં આવે છે, લાવવામાં આવે છે અથવા બનાવવામાં આવે છે. કોઈક વાર આપણે અત્યારના સમયમાં એવું પણ થાય કે આપણે સમય નથી રહેતા, આપણે બહારથી પણ આયોજન કરતા હોઈએ છીએ, પણ એ ભાવ સ્વાદ રાખી અને એ જ ભોજન આપણે ઘરમાં બનાવી એક દિવસ નિમંત્રણ આપીએ કે મારા ઘરે પધારો, ખૂબ સુંદર દિવસ છે. તૈયારી તો બધી કરીએ જ છીએ, પણ સાથે આપણે એક વસ્તુ કે આપણા ઘરમાં જમાડવાનો એ અગત્યની બાબત છે. કારણ કે બહાર તો તમે જમાડી શકો છો, બહાર જઈને પણ જમાડી શકો છો, પણ તમારા ભાઈને તમારા ઘેર જમાડશો તો એ ઉર્જા તમારે સારી પ્રમાણમાં થશે, સારું થશે. અને એક સ્વાર્થ પણ નથી. ભાઈ બહેનનો જે પ્રેમ છે ને એમાં સ્વાર્થ હોતો નથી. પણ એક વાત એવી છે કે સમય પ્રમાણે તમારે જે ઘરે આવીને તમને આદર સત્કાર આપે અને આશીર્વાદ આપે એ ઇમ્પોર્ટન્સ છે. બિલકુલ. તો ભાઈબીજના દિવસે કયા નક્ષત્રનો પ્રભાવ હોય છે અને આ નક્ષત્ર ભાઈના આયુષ્ય અને સમૃદ્ધિ સાથે કઈ રીતે જોડાયેલું છે? સર્વપ્રથમ જયારે વાત કરીએ કે નક્ષત્ર અને નક્ષત્ર વિશાખા નક્ષત્ર આયુષ્યમાન યોગ, અને એમાં ભાઈ સાથે આયુષ્યમાન યોગ એટલે આરોગ્ય વધી જાય, આરોગ્યની પ્રાપ્તિ થાય, નિરોગી આરોગ્ય પ્રાપ્તિ થાય, એના માટે જ આ યોગ સંપૂર્ણ છે. યોગનું પણ મહત્વ છે. સ્વાતિ નક્ષત્રમાં દિવાળી આવે, પુષ્ય નક્ષત્ર હોય ત્યારે રથયાત્રા આવે છે, શ્રવણ નક્ષત્ર શ્રાવણ માસમાં આવે ત્યારે આપણે રક્ષાબંધન ઉજવીએ છીએ. દરેક નક્ષત્રનું મહત્વ છે. જયારે સ્વાતિ નક્ષત્રનું પણ મેં કીધું ને, ત્યારે તુલા રાશિમાં ચંદ્રમા હોય અને સાથે બિરાજમાન થાય, તો આ બધા નક્ષત્રનું પ્રભુત્વ હોય. નક્ષત્રથી જે જ્યોતિષમાં પણ કીધેલું છે કે ચંદ્ર તમારું બળ કારક હોય, એ દિવસે તમારી પ્રગતિ ચોક્કસ પ્રમાણે થાય અને ચોક્કસ પ્રગતિ થાય છે. કારણ કે જ્યોતિષ છે ને એ ચક્ષુ છે, એ આપણને આંખે બતાવે છે કે આ સત્ય છે ને આ વસ્તુ કરવાની છે, અને એનાથી સામર્થ્ય પ્રાપ્ત થાય અને તમારી શક્તિ વર્ધે છે અને તમારા જીવનમાં સફળતાની પ્રાપ્તિ થાય છે. બિલકુલ શાસ્ત્રીજી. શાસ્ત્રીજી, જ્યોતિષ મુજબ તિલક કરતી વખતે બહેને કઈ દિશામાં અને ભાઈએ કઈ દિશામાં મુખ રાખવું જોઈએ જે શ્રેષ્ઠ ગણાય છે? સર્વપ્રથમ વાત કરી કે જ્યોતિષની દ્રષ્ટિએ અને જે પ્રમાણે દિશા કે પૂર્વ દિશા અથવા ઉત્તર દિશામાં મોઢું રાખી અને ભાઈને બેસાડવામાં આવે અને તિલક કરવામાં આવે અને લાલ ધાગો એટલે કે રેશમી વસ્ત્ર બાંધવામાં આવે અથવા તો રેશમી ધાગો બાંધવામાં આવે તો પવિત્રતા અને ઉર્જા શક્તિ વધે છે અને મંગલમય પ્રસંગનો પ્રારંભ થઈ જાય છે. બિલકુલ. આગળ વાત કરીએ બીજા પ્રશ્નની કે જ્યાં ભાઈબીજ ઉપર કરવામાં આવતા કંકુના તિલક અને તેના રંગનું જ્યોતિષીય વિજ્ઞાન શું છે અને તે મંગળ ગ્રહની ઉર્જા સાથે કઈ રીતે જોડાયેલું છે? સૌપ્રથમ જયારે વાત કરી કે લાલ કલર ધણી ગર્ભ સંભૂતમ વિદ્યુત કાંતિ સમપ્રભમ કુમારમ શક્તિ હસ્તંચ મંગલમ પ્રમામ્યમ. લાલ કલર મંગળનો છે ને મંગળ એ લાલ કલરથી બિરાજમાન થાય એટલે માંગલિક પ્રસંગનો પ્રારંભ થઈ જાય છે. કોઈ પણ જયારે પૂજાનો પ્રારંભ થાય ત્યારે તિલકથી કરવામાં આવે. તિલક જયારે કોઈને પણ કરવામાં આવે ત્યારે પોતાનો હાથ પહેલા તિલક એ લાલ કંકુ વાળો થાય અને પછી બીજાને તિલક કરવામાં આવે. તો પોતે એ પ્રમાણે ભાવ રાખે છે કે હું પણ હંમેશા દરેકને આગળ કરવાનો પ્રયત્ન કરીશ અને હવે હું તમને તિલક કરું છું, તમે પણ બધાને આગળ કરી અને પ્રભાવિત કરજો. કારણ કે કંકુનો ચાંદલો છે ને એ મહત્વનું કામ કરી જાય છે. એ તિલક જે તિલક કર્યું હોય એનાથી ખબર પડી જાય કે સંસ્કૃતિનું નિર્માણ થાય છે અને સંસ્કૃતિ આગળ વધે છે. એ તિલકનું મહત્વ ખૂબ રહેલું છે. બિલકુલ. તો જ્યોતિષ શાસ્ત્ર મુજબ કઈ રાશિના ભાઈ બહેનો માટે આ દિવસે વિશેષ પૂજા કે ઉપાય કરવાથી સંબંધો વધુ મજબૂત બને છે? જ્યોતિષ શાસ્ત્રના ઉપાય પ્રમાણે એમ કહેવામાં આવે, ધારો કે જેની બહેન એટલે કે ભાઈ હોય એ બહેનને જે પણ ભેટ સોગાદ આપે છે, તો ધારો કે મેષ રાશિ વાળું જાતક છે એની બહેન, તો એમને લાલ કલરની વસ્તુ અર્પણ કરવાની છે. ત્યાર પછી મેષ રાશિ વાળા જે ભાઈ છે એમને પણ લાલ કલરની વસ્તુ અર્પણ કરી શકાય છે. પણ ખાસ કરીને જયારે આપવાની વાત આવે ત્યારે મેષ રાશિના જાતકે લાલ કલરની વસ્તુ આપવાની છે. પછી
એમ કહેવામાં આવે છે કે વૃષભ રાશિના જાતક વાળા ભાઈ હોય એમને શુક્ર ને પ્રધાન એટલે સફેદ વસ્તુનું દાન કરવાનું, સફેદ વસ્તુ આપવામાં આવે. મિથુન રાશિ વાળા જાતકો માટે જે આપવામાં આવતી વસ્તુ હોય એ લીલા કલરની હોય છે. ત્યાર પછી કહેવામાં આવે કર્ક રાશિ વાળા વ્યક્તિ હોય અને એ વ્યક્તિ ચંદ્ર અને બળ વધે એના માટે ચાંદીની વસ્તુનું દાન આપવામાં આવે. સિંહ રાશિ વાળા હોય એમના માટે સૂર્ય પ્રધાન છે એટલે કે ઘઉંને રિલેટેડ કોઈ પણ વસ્તુનું દાન કરવામાં આવે. કન્યા રાશિના જાતકના સ્વામી બુધ મહારાજ છે એટલે બુધ એટલે કે લીલા કલરની વસ્તુનું દાન કરવામાં આવે. તુલા રાશિના જાતક પાછા શુક્ર મહારાજ, શુક્રને સંપત્તિ વધારે કે પરફ્યુમ આપવામાં આવે કે કોઈ પણ પ્રકારની કોઈ પણ વ્યવહારિક ચીજ આપવામાં આવે જેથી કરીને સફળતાની પ્રાપ્તિ થાય. જે 8મી રાશિ એટલે કે વૃશ્ચિક રાશિ એનો સ્વામી મંગળ છે ને મંગળ મહારાજ એટલે માંગલ્ય પ્રસંગ આવે એટલે લાલ વસ્તુનું દાન આપવામાં આવે. ત્યાર પછી કહેવામાં આવે ધન રાશિ, ધન રાશિના સ્વામી ગુરુ મહારાજ છે એટલે પીળી વસ્તુનું દાન આપવામાં આવે. પીળા કલરની ચણાની દાળ હોય કે પછી કોઈ પણ પીળી વસ્તુ એટલે કે તાંબાની વસ્તુ આપવામાં આવે અથવા તો પીળી કોઈ ભેટ સોગાદ આપવામાં આવે. મકર રાશિના જાતક વાળા વ્યક્તિએ ખાસ કરીને શનિ મહારાજને પ્રાર્થના કરવાની છે અને કહેવાનું તાત્પર્ય છે કે કોઈ પણ ન્યાયિક વસ્તુ એમને આપવામાં આવે. અને કુંભ રાશિના જાતકો વાળા પણ વ્યક્તિ શનિ પ્રધાન છે એટલે શનિદેવને પ્રાર્થના કરવામાં આવે, શનિદેવની કૃપા મેળવવા માટે પણ પ્રાર્થના કરી અને વસ્તુ આપવામાં આવે, દાન કરવામાં આવે. મીન રાશિના જે જાતક હોય અને એમનો સ્વામી મહારાજ ગુરુ મહારાજ છે તો એમને પણ પીળી વસ્તુનું દાન આપવાથી ખૂબ મહત્વની પ્રાપ્તિ થાય છે. વસ્તુનું દાન અને યોગ્ય ભેટ અને યોગ્ય સોગાદ આપવાથી હંમેશા પ્રગતિ થાય છે. આપેલું કોઈ દાડો નિષ્ફળ જતું નથી. એટલે પરમાત્માને આપણે પ્રાર્થના કરીએ છીએ કે આ બહેન કે દીકરીને અમે જે પણ આપીશું એનાથી એનું સર્વસ્વ સારું થાય, સર્વદા સારું થાય, એનું સ્વાસ્થ્ય સારું રહે, એનું માંગલિક જીવન જાય, એના ઘરમાં શુભ પ્રસંગોની પ્રાપ્તિ થાય. અને અમારે આશા છે કે પ્રસંગમાં કંઈ પણ મદદરૂપ થવાની હોય તો અમે મદદરૂપ કરી શકીએ. બિલકુલ શાસ્ત્રીજી. શાસ્ત્રીજી, અંતમાં ભાઈબીજના દિવસે દર્શકોને શું સંદેશો આપવા માંગશો? સૌપ્રથમ જ્યારે વાત આવી કે દર્શક મિત્રોને કે ભાઈ બીજનો પર્વ છે, પોતાની બહેનને સાચવવાની, પોતાની બહેન નિરાશ ના થાય એનું ધ્યાન રાખવાનું છે અને સાથે સાથે કોઈ પણ બહેન દીકરી નિરાશ ના થાય એનું ધ્યાન રાખવાનું. કારણ કે તમે કોઈ પણ વસ્તુ આપો છો અથવા આશીર્વાદ આપો છો એથી જ એનું રૂડું થવાનું છે અને સાથે સાથે આશીર્વાદ કોઈ દાડો મિથ્યા જતા નથી. વારંવાર આ વાત કે છે તો તમે મોટા છો તો આશીર્વાદ આપજો અને નાના છો તો પણ તમારે કંઈ પણ શુભેચ્છા આપજો કે બહેન દીકરી ખૂબ સુખી થાય. બિલકુલ. તો દર્શક મિત્રો, ભાઈબીજની આ પાવન અને સુંદર પરંપરાની આજે આપણે નજીકથી સમજવાનો પ્રયાસ કર્યો, જ્યાં ભાઈબીજ માત્ર એક રિવાજ નથી પણ એક ઊંડો વિશ્વાસ છે. બહેનનો નિસ્વાર્થ પ્રેમ અને ભાઈનું સુરક્ષાનું વચન આ બંને મળીને એક એવી ઢાલ બનાવે છે જે જીવનના દરેક પડકાર સામે રક્ષણ આપે છે. ત્યારે આ તહેવાર આપણને યાદ અપાવે છે કે સંબંધો જ જીવનની સાચી મૂડી છે અને આજના ભાગદોડ વાળી જીવનમાં જે લાગણીઓના તહેવારોનું પણ મહત્વ ક્યારેય ઓછું થતું નથી. યમરાજે જે રીતે પોતાની બહેન યમુનાને વરદાન આપ્યું તેવી જ રીતે દરેક ભાઈ બહેનના જીવનમાં હંમેશા આનંદ, સમૃદ્ધિ અને સુરક્ષાનું વરદાન બની રહે. આ સાથે જ અમે આશા રાખીએ છીએ કે ભાઈબીજ પરનો અમારો આ વિશેષ કાર્યક્રમ આપણને ગમ્યો હશે. ફરી પણ મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.